બીજા આ વોર્ડમાં જ બીજા રોડ છે એ જરા સારા બનશે. તો પાલનપુર મોટા રામજી મંદિરના જીર્ણોદ્વારને લઈ ખાતમુહૂર્ત કરાયું હતું, જેમાં મોટી સંખ્યામાં ધર્મપ્રેમી લોકો ઉપસ્થિત રહ્યા હતા. પાલનપુરમાં 400 વર્ષ ઉપરાંતનું મોટા રામજી મંદિર કે જે પથ્થર સડક વિસ્તારમાં આવેલું છે. આ મંદિર વર્ષો જૂનું મંદિર છે, જેથી આ મંદિરના જીર્ણોદ્વારને લઈ ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે રામુ સેવા સમિતિના અધ્યક્ષ રાઘવજી બાપુની આગેવાનીમાં આ કાર્યક્રમને શુભ શરૂઆત કરવામાં આવી છે, જેમાં મંદિરનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું, જેમાં ધર્મપ્રેમી લોકો જોડાયા હતા. તેમજ હજુ પણ આ મંદિર બનાવવા માટે સહકારની જરૂર છે, જેથી તમામ લોકો પોતાની યથાશક્તિ પ્રમાણે મંદિરના સહકાર કરે તેવી અપીલ કરવામાં આવી હતી. જય શ્રી રામ. આજે 5/10/2025 રોજ રવિવાર આજે રામજી મંદિર નવનિર્માણનો ખાસ મુહૂર્ત થયો. અમે ઉદ્યોગપતિ, हमारे राम सेवा समिति અને समस्त हिंदू संगठनों द्वारा आज जो कार्यक्रम थयो બહુ સરસ કાર્યક્રમ થયો और મને जो आशा હતી ये आशा आज हमारी पूरी થઈ और कार्यकर्ता हमारे जो आशा पूरी થઈ એને લીધે कार्यकर्ता घणे खुशी है और कार्यकर्ता मजबूत कार्यकर्ता है. आगे भी सबसे यही कहना हमारा. जय श्री राम. આજે શ્રી રામ સેવા સમિતિ તથા તમામ હિન્દુ સંગઠનો અને તમામ પાલનપુરની નગરની તમામ નગર સેવકો શ્રી રામ સેવાના અધ્યક્ષ શ્રી રામ સેવા સમિતિના અધ્યક્ષ શ્રી રાઘવદાસ બાપુના અધ્યક્ષસ્થાને રહી અને પાલનપુરના જે પણ હડતાળ કરતા વેપારી, નાના નાગરિકો, તમામ લોકોના સાથ સહકારથી પાલનપુરમાં મોટા રામજી મંદિર ખાતે જે જીર્ણોદ્ધારનો જે કાર્યક્રમ થઈ રહ્યો છે